લોકોને સાચો માર્ગ બતાવે અને દેશને ભવિષ્યમાં સારી મદદ કરે. આજે હું ગુરુ પૂર્ણિમાના દિવસ પર બધા જ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે આપણે આટલા બધા મોટા થઈને વાંચવા લખવામાં હોશિયાર થયા અને પઢીએ તો આપણે કાળજીરત થઈ ગયા છીએ. કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએથી દૂર રહેવું એ સમજતા થઈ ગયા છીએ. પરંતુ આ બધાનું ક્રેડિટ કોને જાય છે? જે ડેબિટ કાર્ડની જેમ ફરે છે અને આપણને જે અસફળતા માટે ધીમેથી સ્મિત કરે તે જ ગુરુ, અને આપણે જે સારા વ્યક્તિ બનાવે તે જ ગુરુ. ગુરુ શબ્દનો ભાવ સમજવા જઈએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જેના પરથી કહી શકાય કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન તરફ, દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય તે જ ગુરુ. જો માતા પિતા આપણને સર્જન કરે છે તો ગુરુ આપણને જીવનની કળા શીખે છે. જો માતા બાળકને ચાલતા શીખવે છે તો ગુરુ બાળકને સાચા રસ્તા પર લઈ જતા શીખવે છે. જો માતા પિતા બાળકનું પાલન પોષણ કરે છે તો ગુરુ બાળકને જ્ઞાનની અનોખી દુનિયા બતાવે છે. જો માતા પિતા બાળકને સ્વપ્ન જોતા શીખવે છે તો ગુરુ બાળકને સ્વપ્નની સાચી હકીકતનું ચિત્ર બતાવે છે. અંતે હું આ ગુરુ પૂર્ણિમાના દિવસ પર બે પંક્તિ બોલીને